એક વખત છે ને રામાયણની આપણે વાત કરીએ છીએ ને એની વાર્તા આજે હું બાલ મિત્રો તમને કરવાનો છું. એ વાર્તામાં કેવું છે ખબર? રામ ભગવાન છે ને વનમાં હતા. સુગ્રીવે રામ ભગવાન સાથે મિત્રતા બાંધી. હનુમાન દાદા સીતા માતાની ખોજ કરવા માટે અંગદ ને બીજા બધા લોકોની સાથે સમુદ્રને કિનારે હતા. હવે જ્યારે આખી વાનર સેના પાછી આવી ગઈ પણ હનુમાનની ટોળકી પાછી આવી નથી. અને રામ, સુગ્રીવ, લક્ષ્મણ બધાને વિશ્વાસ હતો હવે જો કોઈ સીતા માતાની ખબર લઈને આવશે એ ખાલી હનુમાનની ટોળકી જ હશે. એટલે હનુમાન દાદાની ટોળકી તો પછી આપણને આગળની વાર્તા તો ખબર છે. જાંબુવનજીએ હનુમાનને પોતાની શક્તિનું જ્ઞાન કરાવડાવ્યું. હનુમાન દાદા છે ને સીતા માતા પાસેથી માથાનો ચૂડામણી લઈ અને પાછા આવ્યા ને ત્યારે બધા વાનરો ખુશ થઈ ગયા. અને દરિયા કિનારે જે વાનરો રોકાયા હતા એ જાંબુવનજી, અંગદ બધા પાછા આવ્યા. ને જેવા એ લોકો કિષ્કિંધા નગરીમાં આવ્યા ને તો ચારે બાજુના જંગલો ઉપરથી ફળ તોડીને ખાવા માંડ્યા, ઉછળકૂદ કરવા માંડ્યા. એટલે સુગ્રીવને વિશ્વાસ આવી ગયો કે આ આખી ટોળી જે છે એ ભગવાનના માટે સારા સમાચાર લઈને આવી છે તો જ ખુશ હોય. જો એમને સીતા માતાની ખબર ન પડી હોત તો એકદમ આમ નિરાશ ને માયુસ ને એવા થઈને આવત. એટલે સુગ્રીવે તો તરત જ રામ ભગવાનને સમાચાર પહોંચાડી દીધા કે હવે સીતા માતાના સમાચાર આવી ગયા છે અને અમે લોકો તમારી પાસે આવશું. તો ત્યારે રામને મળવા માટે અંગદ, જાંબવન, હનુમાન, સુગ્રીવ બધા ગયા. લક્ષ્મણજી પણ ગયા. ને લક્ષ્મણજીએ બધા વાનરો સામે આમ જોયું તો એમાં અંગદજીને ચિંતા હતી. અંગદજી આમ થોડાક નાખુશ હોય ને એવા આવી રીતના આમ ઊભા હતા. એટલે લક્ષ્મણજી કે તમે કેમ ચિંતામાં છો? એટલે અંગદજીએ શું કીધું ખબર? એ કે હું જો હનુમાન હોત ને તો આજે મને સૌથી વધુ ખુશી થાત. કેમ? કારણ કે હનુમાનજી છે ને એ ગમે ત્યારે મોટા થઈ શકે છે, ગમે ત્યારે નાના થઈ શકે છે. એવી શક્તિ તો મારી પાસે પણ છે. પણ હનુમાનજી પાસે રામ નામનો જેટલો વિશ્વાસ છે, રામ નામની જેટલી ભક્તિ છે એટલી મારી પાસે નથી. કારણ કે જાંબવનજીએ જ્યારે કીધું કે કોણ સમુદ્ર ઠેકીને લંકા સુધી જશે ત્યારે હનુમાનજીને જ્ઞાન આપતા હતા કે હનુમાનજી તમારી પાસે આટલી શક્તિ છે, આટલી શક્તિ છે. હનુમાનજીને તો યાદ નહોતું, મને તો યાદ હતું કે મારી પાસે આટલી શક્તિ છે તો એ હું કૂદ્યો નહીં. કારણ કે મને એમ હતું કે ત્યાં જઈને હું શું કરીશ. એટલે મને રામ પર એટલી શ્રદ્ધા નથી કે ત્યાં જઈશ તો મને રસ્તો રામ બતાડશે. આજે મને એમ થાય છે કે જેવી રીતના રામ અને હનુમાન એકબીજાને ભેટે છે, જો હું આ ચૂડામણી લાવ્યો હોત તો રામ મને પણ આટલી જ રીતના ભેટત. એટલે લક્ષ્મણજી કહે છે તમે ચિંતા ન કરો, રામજીને ખબર છે. અને પછી રામે અંગદને પાસે બોલાવીને એમ કીધું કે જો અંગદ, તું ખૂબ ચપળ છે, ખૂબ હોશિયાર છે, પણ તારા મનમાં હંમેશા શું હોય? અશ્રદ્ધા હોય. સામેવાળામાં શું હોય? અવિશ્વાસ હોય. આ સુગ્રીવ છે, સુગ્રીવ તને રાજ આપશે કિષ્કિંધાનું, સુગ્રીવ જ તને સંભાળે છે. તો તારે સુગ્રીવમાં શ્રદ્ધા રાખવી જોઈએ. તને ઈશ્વર ચલાવે છે, ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ. અંગદને આવી કંઈ ખબર નથી. પછી તો અંગદજી પૂરી શ્રદ્ધાથી રામની ભક્તિ કરે, પૂરી શ્રદ્ધાથી સુગ્રીવની વાત માને અને પૂરી શ્રદ્ધાથી બધાની સાથે જોડાયેલા રહે. એટલે અંગદજીને કેવું કામ મળ્યું તો ખબર છે? જ્યારે દરિયા કિનારે પહોંચી ગયા પછી લંકામાં એ પહોંચી ગયા અને હવે રાવણ પાસે દૂત બનીને જવાનું હતું. તો હવે કોણ દૂત બનીને જાય? એટલે બધાની નજર હતી હનુમાન દાદા ઉપર કે હનુમાન દાદાથી સારું દૂત કોઈ નહીં બની શકે. પણ રામે કીધું કે અંગદ, તમારી ભક્તિ પાકી ગઈ છે, તમારી શ્રદ્ધા પાકી ગઈ છે, એટલે હવે દૂત બનીને જવાનો વારો અંગદનો છે. અને અંગદ તો ખુશ થઈ ગયા. અને અંગદ તો પછી ત્યાંથી એક ભૂસકામાં રાવણના દરબારમાં પહોંચી ગયા. રાવણને એમ કે પ્રભુ શ્રી રામની વાત માની અને માતા સીતાને તમે પાછા સોંપી દો. પણ આ વાત કોઈ સાંભળતું નહોતું. કારણ કે બધાને તેમ કે આ તો સામાન્ય વાંદરો છે. એટલે અંગદે શું કર્યું ખબર છે? એટલે અંગદે છે ને આમ પોતાની પૂંછડી કાઢી. એટલે આમ પૂંછડીથી આમ કરી અને રાવણ કરતા ઊંચો સિંહાસન બનાવ્યો. અને પછી પોતાની પૂંછડીના સિંહાસન ઉપર બધાથી ઊંચા બેઠા. એટલે બધા તો આમ જોઈ રહ્યા કેટલી બધી શક્તિ છે આનામાં. આટલી બધી શક્તિવાળા અંગદને જોઈને બધા ગભરાઈ ગયા. ને પછી અંગદે કીધું કે તમારે એમ જોવું છે ને કે આખી દુનિયામાં કોણ શક્તિશાળી છે. એમ કરી અંગદે પોતાનો જમણો પગ ધબ કરતો સભામાં મૂક્યો અને એમ કીધું કે જેનામાં હિંમત હોય ને એ આ પગ ઊંચો કરી નાખે. હવે તો રાવણનો તો અહંકાર ઘવાઈ ગયો. એ કે સભાના બધા જ બળવાન લોકોને આ પગ હલાવી દેવા માટે
હું આદેશ આપું છું. એટલે તો એક પછી એક લોકો બધા છે ને અંગદનો પગ આમ પકડી અને આમ આમ ઊંચો કર્યો, પણ અંગદનો પગ ઊંચો થાય નહીં. જય શ્રી રામ કહીને અંગદે પગ મૂક્યો તો એ પગ કોઈ હલાવી ન શકે. મેઘનાથ, જેનામાં કેટલાય હજાર હાથીઓનું બળ હતું, આવીને અંગદનો પગ આમ હલાવે છે ને, પણ અંગદનો પગ હલતો નથી. ત્યારે રાવણ પોતે સિંહાસન પરથી આમ ઊભા થઈ અને આવે છે ને જેવો અંગદના પગ આમ પકડવા જાય છે ને, ત્યાં જ અંગદ રાવણને આમ પાટું મારી અને એનું મુગટ લઈ અને કૂદી અને બહાર જતો રહે છે. ને ઉપરથી કૂદકા મારતો મારતો કહે છે કે જો પગ જ પકડવા હોય ને તો પ્રભુ શ્રી રામના પકડ, મારા પગ પકડવાથી કંઈ નહીં મળે. અને એમ કરી અને અંગદ જતા રહે છે. ને રામ ખુશ થઈ જાય છે કે એક દૂતને યોગ્ય લાગે ને એવું વર્તન કર્યું છે, કારણ કે ક્યારેય રાજા દૂતને પગે લાગે નહીં. એટલે અંગદે પોતાની બધા જ નિયમોમાં રહી બુદ્ધિ વાપરી અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને કામ કર્યું. તો દોસ્તો, અંગદ જેવા બનજો, પોતાની ભૂલ સમજાઈ જાય કે જો શ્રદ્ધા રાખી હોત તો મને પણ આવી તક મળત. ને તમે શ્રદ્ધા રાખીને કામ કરો તો એકવાર નહીં તો બીજી વાર તો તક ચોક્કસ જ મળે છે. પણ શ્રદ્ધા વધારતા રહેજો. હવે તો મારથી કામ જ નહીં થાય, મને તો કોઈ કામ સોંપતું નથી, હું તો નહીં કરું ને, આવું ચાલે નહીં. એટલે શ્રદ્ધાથી અંગદની જેમ કામ કરો, ખૂબ બળવાન બનો અને નીતિવાન બનો. આવી જ બીજી બધી વાર્તાઓ સાથે આપણે પાછા મળીએ. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ.